નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં અને ગુજરાત 10 સાથે હું જીત ગઢવી। સમાચારની શરૂઆત કરીએ તો મહત્વના સમાચાર મળી રહ્યા છે। જ્યાં ચાંદીપુરાના લક્ષણો ધરાવતા બાળકનું મોત થયું છે। રાજકોટથી વાત કરીએ, લક્ષણો ધરાવતા બાળકનું મોત થયું છે। સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન બાળકનું મોત થયું છે। ધ્રોલના 6 વર્ષીય બાળકને શંકાસ્પદ લક્ષણો જણાયા હતા। બાળકનું મૃત્યુ નિપજ્યું છે। લક્ષણો જણાતા રાજકોટ સિવિલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું છે। સેમ્પલ પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા। વાત કરીએ રાજકોટથી, ચાંદીપુરાના લક્ષણો ધરાવતા બાળકનું મોત નિપજ્યું છે। સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન બાળકનું કરુણ મોત નિપજ્યું છે। ધ્રોલના 6 વર્ષીય બાળકને શંકાસ્પદ લક્ષણો જણાયા હતા, જેને લઈને લેબોરેટરીમાં તેના રિપોર્ટ પર મોકલવામાં આવ્યા હતા। રાજકોટ સિવિલમાં તેને દાખલ કરવામાં આવ્યો હતો। સેમ્પલ પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા, જ્યાં તેનું સારવાર દરમિયાન તેનું મૃત્યુ નિપજ્યું હતું। રાજકોટથી વાત કરીએ, ચાંદીપુરાના લક્ષણો ધરાવતા બાળકનું મોત નિપજ્યું છે। સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન બાળકનું મોત થયું છે। શંકાસ્પદ લક્ષણો હતા। ધ્રોલના 6 વર્ષીય બાળકને ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણો થયા હતા। તો સુરેન્દ્રનગરથી મહત્વના સમાચારની વાત કરીએ। નગરા ગામે 4 યુવકોના મોત થયા છે। નદીમાં ડૂબતા 4 યુવકોના મોત નિપજ્યા છે। સોલાર પ્લાન્ટમાં કામ કરતા હતા યુવકો। એક યુવકને બચાવવા અન્ય 3 યુવકો પણ ડૂબ્યા હતા। સ્થાનિકોએ 4 મૃતદેહો બહાર કાઢ્યા છે। જોરાવરનગર પોલીસે સમગ્ર મામલે ઘટના સ્થળે પહોંચીને તપાસ પણ હાથ ધરી હતી। હાલ મૃતદેહોને પીએમ માટે મોકલવાની તજવીજ હાથ ધરાઈ છે। તો આગળ મહત્વના સમાચાર અમદાવાદથી મળી આવ્યા છે, જ્યાં ચીફ ફાયર ઓફિસર એસીબીના ટ્રેપમાં ફસાયો છે। ફાયર એનઓસી માટે 36,000 રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી। સીએફઓ અમિત કુમાર ડોંગરેની 36,000ની લાંચમાં ઝડપાયો છે। વચેટીઓ ભાવસિંહ ઝાલા છે તે લાંચ લેતા રંગે હાથ ઝડપાયો છે। મેમનગરમાં એસીબીએ સફળ ટ્રેપ ગોઠવ્યો હતો। 6 બિલ્ડિંગની એનઓસી માટે લાંચ માંગવામાં આવી હતી। ચીફ ફાયર ઓફિસરની સંડોવણી પણ સામે આવી છે। બંને સામે ભ્રષ્ટાચાર નિવારણ કાયદા હેઠળ ગુનો નોંધાઈ ચૂક્યો છે। તો વાત કરીએ, હાલ એસીબી દ્વારા સફળ ટ્રેપ છે તે ગોઠવવામાં આવ્યું છે। ચીફ ફાયર ઓફિસરની સંડોવણી છે તે ટ્રેપ દ્વારા સામે આવી છે। રૂપિયા 36,000ની લાંચ લેતા ઝડપાયા છે। બંને આરોપીઓ સામે ભ્રષ્ટાચાર નિવારણ કાયદા હેઠળ ગુનો નોંધાયો છે। હાલ આપણી સાથે સંવાદદાતા મેહુલ દુધરેજિયા છે તે ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। જી મેહુલ, જે રીતે બંને ફાયર અધિકારીઓ છે સમગ્ર લાંચમાં ઝડપાયા છે, શું છે વધુ વિગત? જે પ્રમાણે અમદાવાદ શહેરની અંદર ચીફ ફાયર ઓફિસર તરીકે સેવા આપતા 1.5 વર્ષ પહેલા તેની નિમણૂક થયેલી હતી, તેવા ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરે છે, જેઓ આજે લાંચ લેતા પકડાયા। તેનો જે વચેટીઓ હતો તેણે એક એનઓસીના 6,000 રૂપિયા લેખે 36,000 રૂપિયા જે લાંચ છે તે લાંચ માંગી હતી। આ લાંચ આપવાની જે વ્યક્તિ છે તેના દ્વારા ના પાડવામાં આવી ને એસીબીમાં ધ્યાન દોરવામાં આવ્યું। એસીબીની બરોડાની ટીમ છે તેના દ્વારા કોઈ છટકું ગોઠવવામાં આવ્યું અને પૈસા જે છે તે લેતા વખતે રંગે હાથ જે પકડવામાં આવ્યા। વિજેતા રસ્તા પાસે આવેલી જે ઓફિસ છે ત્યાંથી આ બંનેની અટકાયત કરી લેવામાં આવી છે। હાલ અત્યારે અમિત ડોંગરે જે ચીફ ફાયર ઓફિસર છે તેમણે અત્યાર સુધીમાં કેટલા રૂપિયા લીધા અથવા કેટલા લોકોની સાથે એનઓસીના રૂપિયા લીધા છે તે અંગેની તપાસ શરૂ કરવામાં આવી છે। સાથે જ જે રીતે અત્યારે સામે માહિતી આવી છે કે તેના ઘરે પણ જે સર્ચ ઓપરેશન છે તે એસીબી ચાલુ છે અને એક વ્યક્તિ ભાવસિંહ ઝાલા છે તેને પણ પકડવામાં આવે છે। યુપીએ ટ્રાન્ઝેક્શન તેના ચેક કરવામાં આવી રહ્યા છે। હજી પણ 1 થી 2 જેટલા મોટા જે અધિકારીઓ છે તેની સંડોવણીના નામ ખુલે તેવી પણ પૂરેપૂરી શક્યતા જોવા મળી છે। એટલે કે ચીફ ફાયર ઓફિસર જેને ફક્ત પ્રોબેશનમાં હતા અને 1.5 વર્ષ જેટલો સમય થયો હતો, ત્યાં જ આ રીતની જે ઘટનાક્રમ ઘટે છે। ભૂતકાળમાં પણ આવા જે ગાંધીનગરની અંદર પણ એક ચીફ ફાયર ઓફિસર, રાજકોટની અંદર પણ ચીફ ફાયર ઓફિસર લાંચ લેતા ભૂતકાળમાં પકડાઈ ચુક્યા છે। જી મેહુલ, સમગ્ર માહિતી માટે આભાર આપનો।
તો વાત કરીએ હાલ મેમનગરમાં એસીબીએ સફળ ટ્રેપ ગોઠવ્યો હતો, જેમાં બંને ઓફિસર્સોએ તેનું દ્વારા જે લાંચ લેવાનું સમગ્ર ષડયંત્ર હતું તેનો ભંડસ્ફોટ થયો છે। 6 બિલ્ડિંગની એનઓસી માટે લાંચ માંગવામાં આવી હતી, જેમાં વચેટીઓ ભાવસિંહ ઝાલા છે તે રંગે હાથ ઝડપાયા છે। ચીફ ફાયર ઓફિસરની સંડોવણી છે તે સામે આવી છે। બંને સામે ભ્રષ્ટાચાર નિવારણ કાયદા હેઠળ ગુનો પણ નોંધાયો છે। તો વડોદરાથી મહત્વના સમાચારની વાત કરીએ। સ્થાયી સમિતિમાં 34 દરખાસ્તોને મંજૂરી મળી છે। મ્યુનિસિપલ કમિશનરની દરખાસ્તોને લીલી ઝંડી મળી છે। માંજલપુર પેટા ચૂંટણી બાદ પ્રથમ બેઠક મળી હતી, જેમાં 33 કામ સાથે એક વધારાનું કામ પણ મંજૂર થયું છે। શાળાના વૈકલ્પિક સ્થળ મુદ્દે વિવાદ પણ સર્જાયો હતો। બાળકો માટે સુવિધા ઊભી કરી શિક્ષણ અપાશે તેવી ખાતરી આપવામાં આવી છે। વધુ સારા વિકલ્પની શોધ પણ આ દરમિયાન ચાલુ રહેશે તેવું પણ કહેવામાં આવ્યું છે। 33 આપણી દરખાસ્ત હતી, પણ એક વધારાના કામ ને ચડાવીને 34 દરખાસ્ત અને 34 આપણે મંજૂર કરેલી છે। વન બાય વન જોતા જઈએ તો પહેલી જે આપણી હતી સ્ક્રેપ વાળી, એમાં આપણે 2 જે સભ્ય રહ્યા એમાં ભાણજીભાઈ પટેલ અને નિમિષાબેન પંચાલને મૂકીને મંજૂર કરેલી છે। અગ્નિશામક માટે થઈને કલ્યાણ નીતિ એ લોકોના જે ફંડમાં હોય એને મંજૂરી આપી છે। પછીના 16 નંબર જે નવીન કચેરી બનાવવાની છે એને મંજૂરી આપી છે। તો આગળ મહત્વના સમાચારની વાત કરીએ। સમાચાર નવસારીથી મળી આવ્યા છે, જે આ કચરો ઉઠાવતી ગાડી સામે હોબાળો છે તે સામે આવ્યો છે। વાત કરીએ મહત્વના સમાચારની। સમાચાર હાલ નવસારીથી મળી આવ્યા છે। કચરો ઉઠાવતી ગાડી સામે હોબાળો થયો છે। બંદર રોડ પર સ્થાનિકોએ ગાડીને અટકાવી હતી અને હોબાળો કર્યો હતો। બેદરકારી ભરી ડ્રાઇવિંગથી અકસ્માતની ભીતિ સેવાઈ હતી। ડ્રાઈવર છે તે બેદરકાર ભર્યું ડ્રાઇવિંગ કરી રહ્યા હતા। ડ્રાઈવર નશામાં હોવાની સ્થાનિકોને આશંકા પણ ક્યાંક ને ક્યાંક વ્યક્ત કરવામાં આવી હતી। ગાડી અટકાવી હતી અને હોબાળો સર્જાયો હતો। તો હવે નજર કરીશું અન્ય સમાચાર પર। તો ધોળકામાં ભારે વરસાદ બાદ સર્જાયેલી સ્થિતિને લઈ અમદાવાદ જિલ્લા યુથ કોંગ્રેસે નગરપાલિકા સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે। કોંગ્રેસ કાર્યકરોએ ગેરકાયદેસર બાંધકામો, પાણી ભરાવા અને 7 લોકોના મોત મુદ્દે જવાબદારો સામે કાર્યવાહી કરવાની તેમજ અસરગ્રસ્તોને વળતર અને ટેક્સ માફીની માંગ કરી છે। 48 કલાકમાં માંગણીઓ જો નહીં સંતોષવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ તેઓએ ઉચ્ચારી છે। અમદાવાદ મહાનગરપાલિકાની વોટર કમિટીની બેઠકમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા મુખ્ય મુદ્દો બની હતી। સભ્યોએ અગાઉ જેવી પરિસ્થિતિ ફરી ન સર્જાય તે માટે અસરકારક કામગીરીની માંગ કરી હતી। જે કામ છે એના અંદર જે પમ્પિંગ સ્ટેશનો છે, દરેક ઝોનના અંદર જે પમ્પિંગ સ્ટેશનો છે એક જ સંસ્થાને કામ આપવાની વાત હતી। તો એટલા માટે નેક્સ્ટ કર્યું છે કે એક જ સંસ્થા જો કામ કરે અને એની કોઈ કામના અંદર કચાશ અથવા તો કામ ના કરી શકે તો બીજું ઓપ્શન શું, એના માટે જે બાજુનો જે પમ્પિંગ સ્ટેશન હોય એને સોંપી શકાય કે ના સોંપી શકાય એના માટે થઈ અને ચિંતા હતી, એ માટે અત્યારે નેક્સ્ટ કર્યું છે અને એના ભાવ માટે બી થોડું જોવાનું। અમદાવાદના બાપુનગર પોલીસ સ્ટેશનમાં પોલીસ કસ્ટડી દરમિયાન પોક્સો અને દુષ્કર્મ કેસના આરોપી અહમદ અસલમભાઈ અંસારીનું મોત થયું છે। પૂછપરછ દરમિયાન તેને અચાનક ખેંચ આવતા સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યો છે। પ્રાથમિક પોસ્ટમોર્ટમમાં હાર્ટ એટેકની શક્યતા દર્શાવાઈ છે। એડીઆર નોંધાઈ છે અને પોસ્ટમોર્ટમ તથા ફોરેન્સિક રિપોર્ટ બાદ મૃત્યુનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે। હેઠળની ફરિયાદ આપેલી અને આ બનાવ 2019માં જ્યારે આ બેન સગીર હતા એ વખતનો બનાવ હતો। ત્યારબાદ એનો વિડીયો ઉતારી અને તેને અવારનવાર બ્લેકમેલ કરતા હતા। આ કામનો આરોપી બ્લેકમેલ કરતો હતો અને એનો જે વિડીયો છે વાયરલ થતા આ બેને પછી અત્યારે ફરિયાદ આપેલી હતી અને આ ફરિયાદના કામે આરોપીને પોલીસ સ્ટેશન લાવેલા અને પોલીસ સ્ટેશન દરમિયાન એની પૂછપરછ કરતા હતા। તે દરમિયાન એને અચાનક ખેંચ આવતા તેને તે બેહોશ થઈ ગયેલો અને 108 બોલાવી તેને સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે પહોંચાડેલ। એ દરમિયાન ત્યાં ડોક્ટરશ્રીએ એને મરણ જાહેર કરેલ। સુરતના માન દરવાજા વિસ્તારમાં રહીશોએ પૂર સહાયમાં ગેરરીતિના આક્ષેપ થયા છે તેવું જાણીને સાથે કલેક્ટર કચેરીએ રજૂઆત કરી છે। સ્થાનિકોનો દાવો છે કે નિયમ મુજબ મળવાપાત્ર રૂપિયા 6,800ની જગ્યાએ
માત્ર 1,800 રૂપિયાની સહાય આપવામાં આવી છે। પૂર બાદ જાહેર કરાયેલ સહાય પેકેજ હજુ અનેક અસરગ્રસ્તો સુધી ન પહોંચતા સ્થાનિકોમાં રોષ ફેલાયો છે અને યોગ્ય સહાયની માંગ ઉઠી છે। સુરત શહેર में गत જે ખાડી પૂરને કારણે તમામ વિસ્તારોમાં ખાડી પૂરને પાણી ઘૂસ્યું હતું, જેનાથી લોકો હેરાન પરેશાન થઈ ગયા હતા અને ખાસ કરીને વાત કરીએ કે કેટલાક ઘરોમાં એ પાણી ઘૂસી ગયા હતા। તે લઈને રાજ્ય સરકાર દ્વારા કેસ્ટ્રોલ અને કે 6,800 જાહેરાતને ઘોષિત કરવામાં આવ્યું છે। ખાસ કરીને જે હિસાબે તમામ વિસ્તારોમાં જે સર્વે કરીને લોકોને જે 6,800 આપવાનું હતું તે તમામ વિસ્તારોમાં આપવામાં આવ્યું હતું। અને હાલ વાત કરીએ કે જે અહીંયા કલેક્ટર કચેરી લોકો પહોંચ્યા છે, એમને આરોપ છે કે અમને 6,008ની જગ્યાએ ખાલી 1,800 રૂપિયા મળ્યું છે। ખાસ કરીને તે લઈને તમામ વિસ્તારને લોકો છે જે કલેક્ટર ઓફિસ પહોંચ્યા છે અને ખાસ કરીને જે લોકો છે એ બધા અહીંયા પહોંચ્યા છે અને કલેક્ટરને મૌખિક રજૂઆત કર્યા છે। અહીંયા નારાબાજી સાથે તમામ લોકો પહોંચ્યા હતા। તેમાં કેસ્ટ્રોલને લઈને આજે સરકારે જે સહાયતા ગરીબો પૂરગ્રસ્ત લોકોને આપી છે એ પૂરી પાડવામાં નથી આવી છે। અને જ્યારે અમે લોકો આટલા બધા આવેદનપત્ર આપ્યા, મામલતદારશ્રીઓને મળ્યા, એના પછી સર્વે થયું। બીજા છે જો આપનું શું નામ છે ને તમને કેટલા પૈસા મળ્યા? અમને મળ્યા જ નથી, નહીં અમને મળ્યા જ નથી ને આવ્યા જ નહીં ને ચાલ્યા જ ગયા. તે લોકો તો 2-10 ઘરને આપીને ચાલ્યા ગયા ને લોકો કીધું કે કેમ એટલા જ અમને તમારે જે કાયદેસર આપો છો 6,800 રૂપિયા તો કે જોતા તો આટલા 1,800 રૂપિયા નહીં તો રવા દો. તો ફોર્મના હાથે લોકોને અમુકને મોઢા પર ફેંકીને ચાલ્યા ગયા ને એકની વાગતા હતા તો એ લોકો ચાલ્યા 12:30 વાગે તો निकल गया ये लोग। हमने बोले हैं कि ये 1,800 क्यों दे रहे हैं, हमको 6,800 नीचे आलू को और ऊपर आलू को 1,800 मिलने चाहिए। तो ऐसा बोलते कि हमारे को नमाज का टाइम हो रहा था, हमारा हाथ में दे दिए, हमारा ग्रुप लेकर चले गए। તમામ લોકો અહીંયા પહોંચ્યા છે અને ખાસ કરીને વાત કરીએ જે 6,800 ની વાત છે એ ખાલી 1,800 આપીને પટાવી દેવામાં આવ્યું છે। લોકોને એવો આરોપ છે ખાસ કરીને જે હિસાબે તમામ વિસ્તાર જે ખજાનગરના વિસ્તારના જે લોકો છે અહીંયા પહોંચ્યા છે। ખાસ કરીને જે લોકો છે તે એ તમામ જે કલેક્ટર કચેરી છે રજૂઆત કર્યા છે અને ખાસ કરીને જે લોકો છે એ તમામ કલેક્ટરની મૌખિક રજૂઆત કરીને કીધું છે કે જે હિસાબે અમને જે 6,800 ને સરકાર દ્વારા જે જાહેરાત પેકેજ આપવામાં આવ્યું છે એ અમારે પૂરી કરવામાં આવે અને ખાસ કરીને જો પૂરી કરવામાં નહીં આવે તો ધરના પ્રદર્શનને પણ વાત કરવામાં આવી છે। ખાસ કરીને જોઈ શકાય જે હિસાબે તમામ જે લોકો છે નારા સાથે જો સંબોધિત કરી રહ્યા છે અને જે લોકો જે અધિકારીઓ આવ્યા હતા અમને કંટ્રોલ આપવા એમાં જે મિસબિહેવ કર્યું છે એ પણ આરોપ લગાવી રહ્યા છે। કેમેરામેન શોએબ શેખ સાથે દીપક રાય, મંતવ્ય ન્યૂઝ, સુરત। રાજકોટ પોલીસ વિભાગને શરમમાં મૂકે એવા કરોડો રૂપિયાના ડબ્બા ટ્રેડિંગ કૌભાંડમાં મોટો ખુલાસો થયો છે। ગેરકાયદેસર ટ્રેડિંગનું નેટવર્ક સસ્પેન્ડ કરાયેલા એસઆઈ સંજયસિંહ રાઠોડના ઘરેથી ચાલતું હોવાની વિગતો સામે આવતા રાજકોટ રેન્જના ડીઆઈજી નિલદીપ રાયે તેમને સસ્પેન્ડ કર્યા છે। પોલીસ હવે ફરાર એએસઆઈની શોધમાં છે, જ્યારે સમગ્ર કૌભાંડમાં 100 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોની તપાસ ચાલી રહી છે। બંધક ધારા મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો। રેડ દરમિયાન કુલ 23 જેટલા આરોપીઓ સામે ગુનો નોંધાયો છે। 5 આરોપીઓ સ્થળ પર હાજર મળી આવતા તેમની ધરપકડ કરવામાં આવી છે। અન્ય 17 આરોપીઓ પકડવા માટે તપાસ હાલે ચાલુ છે। સાથે જ 10 લેપટોપ, 29 જેટલા મોબાઈલ ફોન, 27 હિસાબી ચોપડા, રોકડ રકમ, પેનડ્રાઈવ, કેલ્ક્યુલેટર, વાઈફાઈ, રાઉટર જેવા ડબ્બા ટ્રેડિંગમાં વાપરતા ટેકનોલોજીકલ સાધનો કબજે કરવામાં આવ્યા છે। આ પ્રવૃત્તિ આરોપી સંજયભાઈ નાથુભા રાઠોડના ઘરે ચાલતી હતી। વડોદરા ઝોનની એનટીએફએ ડ્રગ્સ નેટવર્ક સામે મોટી કાર્યવાહી કરતા કલોલ હાલોલ રોડ પરથી 6.307 કિલો ગાંજો જપ્ત કર્યો છે। મધ્યપ્રદેશ પરિવહનની બસમાં ગાંજો લેવાયની શક્યતા તેમજ બાતમીના આધારે પોલીસે પાયલોટિંગ કરતી કાર અને બસને રોકી કાર્યવાહી કરી હતી। પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી કુલ ₹16.44 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો, જ્યારે એક આરોપી હજુ ફરાર છે। સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકામાં એલસીબીએ દારૂની હેરાફેરી સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે। ભગવાનપર ફુલવાડી રોડ પરથી પ્લાસ્ટિક પાઇપની આડમાં છુપાવીને લઈ જવાતી 2,970 અંગ્રેજી દારૂની બોટલો ઝડપી પાડવામાં આવી છે। પોલીસે દારૂ, બોલેરો તેમજ મોબાઈલ સહિત ₹10.48 લાખનો મુદ્દામાલ જપ્ત કરી એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે અન્ય શખ્સોની શોધખોળ હાલ ચાલુ છે।
જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં શહેરના વિકાસ માટે અંદાજે રૂપિયા 11.93 કરોડના વિવિધ વિકાસ કાર્યોને મંજૂરી આપવામાં આવી છે. વોર્ડ નંબર 2, 8 અને 16માં સીસી રોડ, બિલ્ડિંગ વર્ક, કમ્પાઉન્ડ વોલ અને કમ્યુનિટી હોલના કામોને લીલી ઝંડી આપવામાં આવી છે. આશીર્વાદ રોડ વિકાસ અને ડેમ નંબર 1 ખાતે પંપ સ્થાપવા સહિત 15 ઓગસ્ટની તૈયારીઓ અંગે પણ ચર્ચા થઈ હતી. 100 લાખના કામ જે છે એ જુદા જુદા વોર્ડની અંદર, વોર્ડ નંબર 2, 1, 16, 8 ની અંદર સીસી રોડ અને બ્લોકને લગતા જે કાંઈ કામો હોય લોક ભાગીદારીમાંથી કરવાના એને મંજૂરી આપવામાં આવેલી છે. આ ઉપરાંત 100% ગ્રાન્ટમાંથી કરવાના થતા કામો જે છે એના માટે 160.67 લાખ રૂપિયાનો ખર્ચ મંજૂર કરવામાં આવેલો છે. જેની સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે ભેળસેળખોરો સામે વિશેષ ઝુંબેશ શરૂ કરી છે. અઠવા, રાંદેર અને ઉધના ઝોન સહિત 14 સ્થળોએ તપાસ દરમિયાન 235 કિલોથી વધુ એનાલોગ ડેરી પ્રોડક્ટ્સનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે. પનીર, ચીઝ અને બટર સહિતનો જથ્થો જપ્ત થયો છે. દરેક ઝોનમાં વિશેષ ટીમો તૈનાત કરી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં માનનીય કમિશનર સાહેબ અને માનનીય આરોગ્ય અધિકારી સાહેબની સીધી સૂચનાને માર્ગદર્શન હેઠળ સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં એનેલોગ પનીર, એનેલોગ ચીઝ, એનેલોગ બટરનું ઉત્પાદન, વેચાણ, સંગ્રહ કરતી સંસ્થાઓની સઘન તપાસણી હાથ ધરી અને તેઓમાંથી જો જથ્થો મળી આવે તો તેને નાશ કરાવવાની કાર્યવાહી. રાજ્યમાં પ્રજાના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનારા ભેળસેળિયા વેપારીઓ સામે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસુરિયાએ કડક વલણ અપનાવ્યું છે. FDCA દ્વારા છેલ્લા 2 દિવસમાં રાજ્યવ્યાપી દરોડા પાડીને 842 વેપારી પેઢીઓની આકસ્મિક તપાસ કરાઈ હતી. આ ઝુંબેશ દરમિયાન આરોગ્ય માટે હાનિકારક એવો 1702 કિલોગ્રામ બનાવટી ડેરી એનાલોગનો રૂપિયા 5.28 લાખનો જથ્થો જપ્ત કરી સ્થળ પર જ નાશ કરાયો છે. ભચાઉના મોટા ચિરાઈ વિસ્તારમાં સર્વે નંબર 3ની આશરે 25 એકર જમીન પર રોયલ્ટી ભર્યા વગર લાખો ટન માટીની ભરતી કરવામાં આવતી હોવાના આક્ષેપો સામે આવ્યા છે. ખાનગી પ્લાય કંપની દ્વારા નિયમોનો ભંગ કરી ગેરકાયદેસર માટી ખોદી તેમજ પુરાણ માટે ઉપયોગ કરાયા હોવાના દાવા છે. મામલો સામે આવતા ભચાઉ મામલતદારે સ્થળ તપાસ શરૂ કરી છે અને કાયદેસરની કાર્યવાહી માટે તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. અમદાવાદ જિલ્લા પંચાયતમાં વિવિધ સમિતિઓના નવા ચેરમેનની વરણી કરવામાં આવી છે. ગુજરાત પ્રદેશ ભાજપના સૂચન અનુસાર કારોબારી, શિક્ષણ, આરોગ્ય, બાંધકામ, મહિલા અને બાળ કલ્યાણ સહિતના વિવિધ સમિતિઓના અધ્યક્ષોની નિમણૂક જાહેર કરવામાં આવી છે. નવા હોદ્દેદારો હવે જિલ્લા પંચાયતના વિકાસ કાર્યો અને વહીવટી કામગીરીને વધુ ગતિ આપશે. નવસારી જિલ્લાના વાંસદા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન કારમાં સવાર 2 આરોપીઓને 873 ગ્રામ ગાંજા સાથે ઝડપી પાડી મોટી સફળતા મેળવી છે. પોલીસે આરોપીઓ પાસેથી રૂપિયા 43,650નો ગાંજો અને કાર સહિત કુલ રૂપિયા 8.63 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. બંને આરોપીઓ મહારાષ્ટ્રના નાંદેડ જિલ્લાના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. પોલીસે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. આણંદના કરમસદ પંચવટી વિસ્તારમાં LCBએ દારૂના ગેરકાયદેસર ધંધાનો પર્દાફાશ કર્યો છે. આરોપી મહિલા રમીલા તલપદાએ ઘરમાં ચૂલાની નીચે અને દિવાલમાં ગુપ્તખાનું બનાવી દારૂનો જથ્થો સંતાડ્યો હતો. પોલીસે 458 બોટલ દારૂ સહિત રૂપિયા 3.91 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. દારૂ સપ્લાય કરનારા જગા તલપદાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. વડોદરા LCBએ ઓપરેશન મિશન ક્લીન હેઠળ મોટી કાર્યવાહી કરી MD ડ્રગ્સ સાથે પતિ પત્નીની ધરપકડ કરી છે. હાલોલવાળા રોડ પર સ્કોર્પિયો કાર રોકી તપાસ કરતા મંદસૌરના અયુબ ખાન પઠાણ અને તેની પત્ની નાઝબીન પાસેથી 1 કિલો 389 ગ્રામ MD ડ્રગ્સ મળી આવ્યું હતું, જેની કિંમત આશરે રૂપિયા 41.80 લાખ છે. આરોપીઓ MD ડ્રગ્સ મંદસૌરથી લાવી અમદાવાદમાં વેચવાના હતા. પોલીસે કાર, મોબાઈલ અને રોકડ સહિત કુલ રૂપિયા 51.19 લાખનો મુદ્દામાલ કબજો કરી NDPS એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદના જમાલપુર વિસ્તારમાંથી SOG ક્રાઇમ બ્રાન્ચે મેફેડ્રોન ડ્રગ્સ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી 1 લાખથી વધુની કિંમતનું 44.7 ગ્રામ મેફેડ્રોનનો જથ્થો કબજે કર્યો હતો. આ ઉપરાંત રોકડ સહિત કુલ રૂપિયા 2,72,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
પોલીસે આરોપી વિરુદ્ધ NDPS હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. ડ્રગ્સનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને તેના નેટવર્ક સાથે કોણ કોણ સંકળાયેલું છે તે દિશામાં SOG ક્રાઇમ બ્રાન્ચ તપાસ આગળ ધપાવી રહી છે. અમદાવાદના નરોડા વિસ્તારમાં ક્રિસ સ્પામાં કર્મચારી દશરથની હત્યા કેસમાં પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં નાના વિવાદ બાદ હત્યાનું કાવતરું રચાયું હોવાનું સામે આવ્યું છે. વિશાળ બરોડ સહિત 4 આરોપીઓ ઝડપાયા છે, જ્યારે મુખ્ય આરોપી પરેશ વિશ્વકર્મા હજુ ફરાર છે. પોલીસે અલગ અલગ ટીમો બનાવી તેની શોધખોળ તેજ કરી. આ બનાવનું કારણ આ છે કે વિશાલ અને એમને 2 મિત્રો વૈષ્ણવી અને ખુશ્બુ સાંજે 8 વાગે ત્યાં દિશા સ્પામાં આવ્યા હતા. વૈષ્ણવી અને ખુશ્બુની ત્યાં વિક્ટિમ દશરથ મીના અને જે ફરિયાદી જનક છે એની સાથે થોડી જીપાજોડી થઈ. વિશાલને એવું બીક લાગી કે એની ગર્લફ્રેન્ડ વૈષ્ણવી જોડે આ મરણ જનારે જીવાજોડી કરી છે, તો એની કાર રાખીને એ પોતાના 4 મિત્રો સાથે રાત્રે આવીને મારપીટ કરી છે. હળવદના માયાપુર ગામના ખેડૂતોએ વરસાદી પાણીના નિકાલ મુદ્દે મામલતદારને આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો છે. ખેડૂતોના જણાવ્યા મુજબ નાળું બંધ કરી દેવાતા આશરે 2000 વીઘા જમીનમાં વર્ષોથી પાકને નુકસાન થઈ રહ્યું છે. ખેડૂતોએ નારા લગાવી યોગ્ય પાણી નિકાલની માંગ કરી છે અને સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે. કુડા ધાંગધ્રા રોડ એ અત્યારે નવો બને છે અને એક બાજુ માળિયા બ્રાન્ચ કેનાલ છે. બેના ખોણા પાયે 2000 વીઘામાં પાણી ભરાય છે. અત્યારે હાલમાં 500 વીઘામાં તો પાણી ભરેલું જ છે. અને એક તો પેલા કેનાલ રહીને એમાં પાણી તો 30 વર્ષ કેટલા કેનાલ નીકળી એટલા સાઈડમાં જમે જ છે અને અત્યારે વરસાદનું પાણી બીજું ભર્યું છે. નર્મદા નિગમ અને કેનાલ જ્યારની નીકળી ત્યારથી પાણીનો પ્રશ્ન તો હતો જ, પણ જે રોડ ટીકરકુડા રોડ જે હતો એ ટીકરકુડા રોડ ઉપર જે નાનું નાળું હતું એ અત્યારે રોડ નીકળતો એટલે થોડુંક નાળું અમારું વ્યવસ્થિત થયું હતું, પાણી નીકળ થયું અને અમારો રસ્તો બન્યો હતો, પણ આવારા તત્વો દ્વારા અમારું નાળું બંધ કરી દીધું છે. પછી તંત્ર દ્વારા અમે અહીંયા નર્મદા નિગમના સાહેબ મામલતદાર શ્રી અને રોડ R&B વિભાગને બોલાયા હતા અને પંચરોજ કામ પણ કરી ગયા છે, પણ અત્યાર સુધી 2 થી 3 દિવસ થયા પણ હજી કોઈ એક્શન લીધી નથી. કોઈ ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિ બંધ ન કરી શકે. અને 25 વર્ષથી કેનાલનો પ્રશ્ન છે. એક બાજુ ઇંગોરાળાનો રોડ, એક બાજુ કીડીવાળો રોડ. તો અમારી એક સાઈડમાં અમે મિયાણીનું પાણી લઈએ, ચાડધરા અમરાપરનું પાણી આવે, તો મયાપુર વાળા 25 વર્ષથી પાણી લે અને સામે 3 સાઈડ આડી છે. તો અમારી એક સાઈડમાંથી પાણી આવે, 3 સાઈડ આડી હોય તો પાણી મયાપુર વાળાનું ક્યાં જાય? તો એને નાલામાં ધૂળ નાખી. સામે ગામવાળાએ અજીગઢના આવ્યા હોય કે જોગઢના આવ્યા હોય એ આવીને પાણીમાં એને બંધ કરી દીધું. તો હવે મયાપુર વાળાનો પ્રશ્ન પાણી નિકાલનો છે અને અમે પાણીના નિકાલ માટે આખું ગામ આવ્યા અહીં. તો રાજકોટથી મહત્વના સમાચારની વાત કરીએ. SCAના બંધારણ મુદ્દે હાઈકોર્ટમાં અરજી છે તે કરવામાં આવી છે. વાત કરીએ મહત્વના સમાચારની. સમાચાર હાલ રાજકોટથી મળી આવ્યા છે. SCAના બંધારણ મુદ્દે અરજીનો મામલો છે તે સામે આવ્યો છે. ગુજરાત હાઈકોર્ટમાં અરજીની સુનાવણી હાથ ધરવામાં આવી છે. સમગ્ર સમાચાર હાલ રાજકોટથી મળી આવ્યા છે. વહીવટદાર નીમવાની ભલામણ પણ કરવામાં આવી છે. અરજીને આધારે સુનાવણી પણ કરવામાં આવી રહી છે. લોઢા સમિતિની ભલામણ ન પાળ્યાનો આરોપ પણ ક્યાંક ને ક્યાંક ઉચ્ચારવામાં આવ્યો છે. બંધારણમાં સુધારાની હાલ માંગ છે તે ઉગ્ર બની છે. સુધારાની માંગ પણ કરી રહ્યા છે. સુનાવણી બાદ છે તે હાલ હવે આગળ કાર્યવાહી હાથ ધરાશે. તો વડોદરાથી મહત્વના સમાચારની વાત કરીએ. દુર્લભ રાખોડી ચિલોત્રા પક્ષીને બચાવવા માટે કાર્યવિધિ છે તે હાથ ધરવામાં આવી હતી. હાલ વાત કરીએ તો મહત્વના સમાચાર વડોદરાથી મળી આવ્યા છે. દુર્લભ રાખોડી ચિલોત્રો પક્ષી છે તે બચાવવા માટે કાર્યવિધિ હાથ ધરવામાં આવી છે. ભાદરવા ગામે ઝાડ પર પક્ષી ફસાયું હતું જેને બચાવવા માટે કાર્યવાહી કરવામાં આવી હતી. દોરામાં ફસાયેલું રાખોડી ચિલોત્રો મળી આવ્યું હતું જેને બચાવવામાં આવ્યું હતું. નેચર સેવિંગ ફાઉન્ડેશનને ઘટનાની જાણ કરાઈ હતી. પ્રદીપ રાવલ અને અનિલ ભાટિયાએ પક્ષી છે તેને બચાવ્યું હતું. ઝાડમાં ફસાઈ ગયું હતું અને જાણ કરવામાં આવી હતી અને સમગ્ર તેના બચાવની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી હતી. દોરામાંથી પક્ષીને સલામત રીતે મુક્ત કરાયું હતું.
ગુજરાતી 10 માં હાલ બસ આટલું જ. વધુ સમાચારની અપડેટ્સ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.